પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. વાવના રાણાને નીંદર ન આવતા તેઓ શું કર્યા કરે છે? વાવના રાણાને નીંદર ન આવતા તેઓ વારંવાર પડખા બદલે છે, ઊભા થાય છે, તરસ લાગ્યા વિના પાણી પીધા કરે છે. આ ઉપરાંત રંગમહેલના ઝરૂકેથી દૂર દૂર સુધી દેખાતી વાવનગરની સીમ સુધી નજર માંડ્યા કરે છે. ખેડૂતને બંધી બનાવ્યા સિવાય સિપાઈઓ પરત કેમ ફર્યા? ખેડૂતને બંધી બનાવ્યા સિવાય સિપાઈઓ પરત ફર્યા કારણ કે તે સમયે આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે 4 પૂળો વાઢતી 4 મહિલાઓ પોતાના ધારદાર દાતરડા લઈને ખેડૂતની મદદે આવીને તે સિપાઈઓને ભગાડી મૂક્યા. વાવના રાણાને શા માટે ચિંતા થતી હતી? વાવની પાડોશમાં આવેલા રજવાડાના કારણે વાવમાં રોજ રોજ સીમાડેથી કોઈને કોઈ માઠા સમાચાર આવતા રહે છે. રાજાને પ્રજા પર પૂરો ભરોસો હોવા છતાં તેમને પોતાની પ્રજાને પાડોશી રાજ્યોના દબાણમાં રહેવું પડતું હોય તેવું લાગે છે. આના કારણે તેમને પોતાની નહીં પણ રાજ્યની પ્રજાની ચિંતા થતી હતી. વાવના રાણાએ ડાયરામાં શાંતિપૂર્વક બીજી દરખાસ્ત કઈ મૂકી? વાવના રાણાએ ડાયરામાં શાંતિપૂર્વક બીજી દરખાસ્ત મૂકી કે આપણે વાવનગરને ફરતો મજબૂત ગઢ ચણાવી લઈએ તો? એવો મજબૂત ગઢ બનાવીએ તો દુશ્મનો 10 મહિના મથે તોય દરવાજા તોડી ન શકે. સિંધના ઊંટ લઈને આવતા લૂંટારાઓથી પણ રક્ષણ થાય. શું કહેવું છે ભાઈઓ? વાવના રાણાની મજબૂત ગઢ બનાવવાની દરખાસ્તનો ડાયરાના લોકોએ શું જવાબ આપ્યો? વાવના રાણાની મજબૂત ગઢ બનાવવાની દરખાસ્તનો ડાયરાના લોકોએ જવાબ આપ્યો કે બાપુ, એ વાતને અત્યારે રહેવા દો. અમે બધા ભેગા મળીને એ વાતનો બરાબર વિચાર કરશું. તે પછી કેવો ગઢ બનાવવાનો છે તે આપને જણાવીશું. તમે ચિંતા ન કરતા. વાવના રાજકવિ કાનબાપુએ સીમા પર જ ગઢની રડ છોડો રૂડા રાજવી કવિતાની રચના કેમ કરી? વાવના લોકોએ હાથમાં હથિયારો લઈ સીમાડે કરેલો ધીમાધણી કાળિયા ઠાકરનો જય જયકારના રણદાદના પડઘા આસપાસના રાજ્યોની સીમાએ પણ સંભળાયા હશે. તેથી તેઓનું ગુમાન ઓગળી જવાથી તેઓ વાવમાં અટકચાળો કરવાનું જ ભૂલી ગયા. તેથી રાજકવિ કાનબાપુએ સીમા પર જ ગઢની રડ છોડો રૂડા રાજવી કવિતાની રચના કરી. શું આખરે ગઢ તૈયાર થયો? કેવી રીતે? હા, આખરે ગઢ તૈયાર થયો. સમસ્ત વાવ ઢીમા સુઈગામ પંથકના દરબારો, જાગીરદારો, સોલંકી, ચૌહાણ, પરમાર, વેંજિયા રાજપૂતો હજારોની સંખ્યામાં એકબીજાની નજીક હાથમાં ખુલ્લી તલવારો, ભાલા, બરછીઓ લઈને એક હરોળમાં ઊભા રહેતા વાવને ફરતે ગઢ તૈયાર થયો. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યોમાં લખો. સરહદે કતારમાં હથિયારો લઈને ઊભેલા વાવના સઘળા શૂરવીરો તેમના રાણાને શું પૂછે છે? સરહદે કતારમાં હથિયારો લઈને ઊભેલા વાવના સઘળા શૂરવીરો તેમના રાણાને પૂછે છે, બાપુ, શું તમને આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી? તો એ માટી, કાંકરા અને ઈંટોના ગઢ તમારે કેમ બનાવવો છે? આ કતારમાં રહેલો એક એક વીર 100 જણને પૂરો પડે તેમ છે. અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું એક ચકલુય વાવમાં પગ નહીં મૂકી શકે. પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે? પ્રશ્ન 8. તો શું થાત? લખો. મહિલાઓએ દાતરડા ન ઉગામ્યા હોત તો? મહિલાઓએ
દાંતરડા ઉગામ્યા ન હોત તો પાડોશી રાજના સેવકોને સિપાઈઓ ભાગ્યા ન હોત. રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો રાણાના હૈયે ટાઢક વળી ન હોત, શાંતિ થઈ ન હોત. પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો રાણાની ગઢની રઢ પૂરી ન થઈ હોત. 18 વર્ણે ચૂસાથી માનવ સાંકળ બનાવી શૌર્યરૂપી જીવતો જાગતો ગઢ ન બન્યો હોત. પ્રશ્ન 9. આપેલા વાક્યોનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખો. પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી. અમે બેઠા છીએ એટલે તમારે આવી ચંત્યા કરવાની ન હોય. વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા. વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે. ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે. ભગવાન સૂર્યનારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીયુમાં પ્રવેશ કરે છે. પડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી. પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાત કરવા દે એમ નથી. હવે વાવમાં કોઈની પણ પ્રવેશવાની હિંમત નથી. એક ચકલુય વાવમાં પગ નહીં મૂકી શકે. પ્રશ્ન 10. કચ્છના રણથી વીંટી પણ અપાવી ત્યાં સુધી મનમાં વાંચો અને રાણાને લાગુ પડતી વિગતો સામે રાઈટ કરો. ઝીણી આંખ, પ્રજાની સલામતીની ચિંતા, કારભારી સાથે ખેતર પહોંચ્યા, મહિલાઓનું સન્માન કર્યું, શૌર્યના સ્વામી.